દ્વારકાધીશના દર્શન કરીને ડાયરેક્ટ શિવરાજપુર બીચ ઉપર આવ્યો તો ઢગલો પબ્લિક નાતું હતું। નમસ્તે ભાઈઓ તો એમની પ્યારી બેનો સવાર પડી અમારે ડાયરેક્ટ દ્વારકામાં નાઈ ધોઈને ફ્રેશ થઈને પછી નીકળી ગયા તો દ્વારકાધીશના દર્શન કરવા માટે। જેવા દ્વારકાધીશના દર્શન કરીને એટલી ગલતીમાંથી બહાર આવ્યા અને બસમાં પહોંચ્યા તો સોહમની હાલત થોડી ખરાબ થઈ ગઈ હતી। નાની એવી ઊંઘ લઈને ભટકેશ્વર મહાદેવના મંદિરે પહોંચી ગયા ને અહીંયા થોડા ફોટો શૂટ કરી લીધો, બાકી મસ્ત નજારો આવતો હતો। સંતોષ જેવો ફોટો પડાવતો હતો ને પાછળથી એક મોજો આવ્યો ને તો ભાગવું પડ્યું દોડતા દોડતા। મંદિરે દર્શન કરીને થોડા બહાર આવીને દોડાને મેગી મળતું હતું થોડું ઘણું લઈને જેવા બસમાં પહોંચ્યા તો સોમ હજી સૂતેલો હતો। પછી મેં મારી થોડીક હેરસ્ટાઈલ સરખી કરીને ચશ્મા લગાડ્યા તો ડાયરેક્ટ પહોંચી ગયા હતા અમે શિવરાજપુર બીચ ઉપર। બીચ પર જવા માટે 30 રૂપિયાની ટિકિટ લેવાની ના આટલી ગળદી હતી કે વાત જ ન કરું। બીચ પર પહોંચીને આટલું પબ્લિક નાતા જોઈને લાગી ગઈ અમને ભૂખ તો આવી ગયા હતા બહાર ને પછી થોડો ઘણો નાસ્તો કરી લીધો। ત્યાંથી પછી બસમાં બેસીને મોરપીચ વાળા બ્રિજ ઉપરથી પહોંચી ગયા હતા બેટ દ્વારકા ને ત્યાંથી પછી આવી ગયા હતા નાગેશ્વર મહાદેવના મંદિરે। પણ હવે તમને શોર્ટ વિડીયો મારે કેટલું કેવું એટલે તમે એક મોટો વિડીયો જોઈ આવો જલ્દી।